અમે ફર્સ્ટ ટાઈમ આવે છે પણ ખૂબ જ એન્જોય કર્યું, ખૂબ જ મજા આવી અમને છે. બહુ જ મજા આવે છે વરસાદની સિઝન. ત્યાં એકવાર વન ટાઈપ ઓફ આવવા માટે સારું પ્લેસ છે. માનો કે વોટર પાર્ક કરતા બી ધ બેસ્ટ છે. મિત્રો એકવાર આવવું જરૂરી જ છે. બહુ મજા આતી રહી. અમે તો 10-15 જણા આવેલા છે. મસ્ત લાગે આપણને એકદમ નંબર એક નંબર લાગે. અહીંયા આગળ છે ને ઉપરથી પહાડ ઉપરથી ઝરણા પડે છે. પાલનપુરથી 30 કિલોમીટરના અંતરે આવેલું પાણિયારી સ્થળ ચોમાસાની સિઝનમાં પર્યટકો માટે ફેવરેટ સ્થળ માનવામાં આવે છે, જ્યાં પર્યટકો દૂર દૂરથી આ કુદરતી નજારાને માણવા આવી રહ્યા છે. પાલનપુરથી 30 કિલોમીટરના અંતરે આવેલું પાણિયારી ગામ, જે નેચરલ ગ્રીનરી સાથે પહાડોમાં ધોધ વહેતો હોવાથી ધોધમાં પર્યટકો સ્નાન કરવા માટે આવી રહ્યા છે. આ પર્યટક સ્થળ કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું હોવાથી લોકો આ સ્થળને વધુ પસંદ કરતા હોય છે. પર્યટકો માટે આ સ્થળ ફેવરેટ માનવામાં આવે છે, તેમજ પર્યટકો પરિવાર સાથે મિત્રો સાથે આવી દિવસ પસાર કરતા હોય છે. આપ જોઈ રહ્યા છો કે લોકો રવિવારની રજાના દિવસે મોટી સંખ્યામાં પાણિયારી આવ્યા છે અને ધોધ નીચે સ્નાન કરી આનંદ પ્રમોદ કરતા નજરે પડી રહ્યા છે. નજીક પાણિયારી આવેલું છે. લોકો મોટી સંખ્યામાં અહીંયા પાણિયારી આવેલા છે. આપણે એમની સાથે વાત કરીશું. જી, અમે ફર્સ્ટ ટાઈમ આવે છે પણ ખૂબ જ એન્જોય કર્યું, ખૂબ જ મજા આવી અમને. કેવું લાગે છે? ખૂબ જ મસ્ત, બસ આવા જેવું છે અહીંયા, એમ સારું છે. અન્ય લોકો પણ આપણી સાથે જોડાયેલા છે, વાત કરીશું. સારું એવું પ્લેસ છે, વન ટાઈમ માટે વિઝિટ કરવા જેવી છે. બહુ જ મજા આવે છે વરસાદની સિઝનમાં. ફેમિલી સાથે બી ફૂલ એન્જોયમેન્ટ કર્યું છે. જોયું, લોકો કહી રહ્યા છે કે ફેમિલી સાથે અમે અહીંયા આવ્યા છીએ, વન ટાઈમ વિઝિટ કરવા જેવી છે. આપણી સાથે અન્ય લોકો જોડાયા છે, એમની સાથે વાત કરીશું. આ પ્લેસ એક બનાસકાંઠાનું પાણિયાની પ્લેસ આવેલું છે. અહીંયા એકવાર વન ટાઈપ ઓફ આવવા માટે સારું પ્લેસ છે. એમાં ચોમાસાના મોન્સૂનમાં વધુ મજા આવે એવી છે. માનો કે વોટર પાર્ક કરતા બી ધ બેસ્ટ છે. મિત્રો સાથે ફેમિલી સાથે બી આવી શકો છો અહીંયા. બસ મજા આવે એવું છે અહીંયા. અહીંયા લોકો પાણિયારી આવ્યા છે, એમની સાથે આપણે વાત કરીશું. અહીંયા જે ફર્સ્ટ ટાઈમ ના આવ્યું હોય એને આવવાની એકવાર મુલાકાત જરૂરી છે. એકવાર આવવું જરૂરી જ છે. શુદ્ધ ને એકદમ હવામાન મસ્ત છે, નેચરલ એકદમ વ્યવસ્થિત છે. આપ જોઈ રહ્યા છો, લોકો ધોધ નીચે સ્નાન કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. મિત્રો સાથે લોકો અહીંયા ધોધમાં નાહી રહ્યા છે. ધોધ પડી રહ્યો છે. લોકો એક બાજુ વરસાદ ચાલુ છે, એક બાજુ ધોધ છે. લોકો નાહવાની મજા માણી રહ્યા છે. આપણી સાથે અન્ય લોકો જોડાયેલા છે, આપણે વાત કરીશું. આજે પાણિયારી સ્થળ ઉપર આવ્યા છો, આપને કેવું લાગે છે? સારું લાગે. આ સ્થળ ક્યાં આવેલું છે અને કોણ કોણ બહુ આવ્યા છે? મજા આતી રહી. આપણી સાથે અન્ય મિત્રો પણ જોડાયેલા છે, બાળકો પણ જોડાયેલા છે. આ પાણિયારી સ્થળે આવેલા છો, કેવું લાગે છે? સારું લાગે છે. કોણ કોણ આવ્યા છો? અમે તો 10-15 જણા આવેલા છે. પાણીની મજા આવે છે નાહવાની. નાહવાની મજા આવી જાય. અને કોણ કોણ આવ્યા છો? મેં 5-6 જણા આવ્યા. અને આ જગ્યા કઈ છે? પાણીયારી કેટલા ટાઈમથી આવો છો અહીંયા? મેં 3-4 વર્ષથી આવ્યા. અને પરિવાર સાથે આવ્યા છો? નહીં ભાઈબંધ. અન્ય મિત્રો આપણી સાથે જોડાયેલા છે, બાળકો પણ દેખો કેવી મજા માણે છે, કેવું લાગે છે, કેવું મજા આવે છે. જી, આપણી સાથે અન્ય યુવાનો પણ જોડાયેલા છે. આજ આપણે પાણિયારી આવ્યા છો, કેવું લાગે છે? મસ્ત લાગે. કોણ કોણ આવ્યા છો? બધા ભાઈબંધો. કેવો નજારો કેવો લાગે છે? સુંદર નજારો. આપણી સાથે અન્ય યુવાનો જોડાયા છે, મિત્રો સાથે બધા ફરવા પાણિયારી આવ્યા છે, કેવું લાગે છે? આપણને એકદમ નંબર એક નંબર લાગે. અને આ સ્થળ કયું છે? આ સ્થળ પણિયારી ગામ છે. અહીંયા આગળ છે ને
ઉપરથી પહાડ ઉપરથી ઝરણા પડે છે, અહીંયા મજા આવે છે, બધા લોકો આવે છે, બધા ભાઈઓ એન્જોય કરે છે, એકદમ પાવરફુલ. ચલો મળીએ. કોણ કોણ આવ્યા છો? આ મૂન મારો ભાઈ જ આવ્યા છે બાઇક લઈને. આપ જોઈ રહ્યા છો ભાઈઓ સાથે, પરિવાર સાથે, મિત્રો સાથે અહીંયા પાણિયારી ગામે લોકો આવ્યા છે અને સ્નાન કરવાની મજા માણી રહ્યા છે. અંકિત વ્યાસ, ન્યૂઝ ઓનલી, બનાસકાંઠા.